ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ નંબર 10 રેખાઓ ચાલી રહ્યું છે. બહુ સરસ મજાનું ચેપ્ટર અને સ્વાધ્યાય 10.3 ની ચર્ચા ચાલી રહી છે. 18મો લેક્ચર. ઘણું બધું આપણે કામ કરી ચૂક્યા છે. મોટા ભાગના સૂત્ર આપણે ભણી ચૂક્યા છે. રેખાના વિવિધ સ્વરૂપ, ઢાળ હોય, અંતખંડ હોય, બરાબર છે, બે બિંદુ વચ્ચેનું અંતર, વિભાજન સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્રફળ, આ બધું જ કામ આપણે લગભગ કરી ચૂક્યા છે. સૂત્ર સમજીને કેટલાક દાખલાઓ પણ આપણે કર્યા જેમાં સમજ શક્તિનો મહત્તમ ઉપયોગ થતો હતો. બરાબર છે, આ બધું કામ આપણે કરી ચૂક્યા છે. હવે આજના લેક્ચરમાં સ્વાધ્યાય 10.3 ની અંદર આગળ ચર્ચાઓ કરીએ. તો સ્વાધ્યાય 10.3 ઓકે, દાખલા નંબર 16 ત્યાંથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 10.3 નો 16 અને 17 આ બે દાખલા બાકી છે. 10.3 16મો દાખલો. પહેલું જ લખી રાખું છું બાળકો, IMP. બરાબર છે, ચાલો જોઈએ શું છે. તો રેખાઓ આપેલી છે x cos θ, x cos θ minus y sin θ બરાબર k cos 2θ. અને બીજું આવ્યું છે x sec θ plus y cosec θ plus y cosec θ બરાબર સિમ્પલ ખાલી શું આપેલા છે કે એકલા આપેલા છે, કે આપેલા છે. ઓકે, તો અહીંયા આગળ હવે પ્રશ્ન શું છે? આ બંને રેખાના ઉગમ બિંદુથી અંતર O00 થી અંતર કેટલું છે? તો કે આનું અંતર છે સ્મોલ p અને આનું અંતર છે સ્મોલ q. કઈ આવું આપેલું છે, લંબ અંતર આપેલા છે p અને q અને સાબિત કરવાના છે p નો વર્ગ વત્તા 4q² = k². બરાબર છે, આ શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ધ્યાન રાખજો બાળકો, બહુ જ સહેલો કોન્સેપ્ટ લંબ અંતર. બરાબર છે, એ કોન્સેપ્ટનો યુઝ કરવાનો થાય. હવે અહીંયા આગળ ઇન્ફોર્મેશન શું આપી છે? ઉગમ બિંદુ એટલે કે O00 થી પહેલી જે રેખા દેખાય છે એનું લંબ અંતર છે p. ઉગમ બિંદુથી જ જે બીજી રેખા છે એનું લંબ અંતર આપેલું છે q. અને આપણે સાબિત કરવાના છે p નો વર્ગ વત્તા 4q નો વર્ગ = k². ચાલો બાળકો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખો. તો જો તારે અહીંયા પહેલા અહીં O00 થી પહેલી રેખા સરસ મજાની રેખા છે. તો રેખા x cos θ minus y sin θ k cos 2θ ને સામે લઈ જાઓ minus k cos 2θ = 0 નું લંબ અંતર કેટલું છે બાળકો? સ્મોલ p છે. આપણને જરૂર કોની છે? p² જોઈએ છે. તો લંબ અંતરનું સૂત્ર હવે જાણો છો. તો સ્મોલ p બરાબર માનાંકમાં ax1, a એટલે x નો સહગુણક cos θ x1 0, y નો સહગુણક -sin θ 0 અને c અચળ પદ -k cos 2θ ને છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. a એટલે શું? તો કે x ના સહગુણકનો વર્ગ. તો અહીંયા થઈ ગયા cos² θ વત્તા b sin θ નો વર્ગ sin² θ. છેદ જો cos² θ વત્તા sin² θ ઓબવિયસ શું થઈ જવાના છે? 1 અને અંશની અંદર આ બંને ટર્મ તો 0 થઈ જવાની. એટલે અહીંયા મળ્યા p બરાબર માનાંકમાં -k cos 2θ છેદમાં તો 1. ચાલો વર્ગ કરી દો તો p². અહીંયા આગળ વર્ગ કરીએ તો થશે k² cos² 2θ.
જોઈ લો બાળકો, આપણે જે સાબિત કરવાનું છે એમાંથી આપણી જોડે p² તો મળી જ ગયા, બરાબર છે, p² મળી ગયા। હજુ વાત કરવાની છે 4q² ની, બરાબર છે। તો ચાલો બીજી રેખા કઈ છે? sec θ cosec θ વાળી। મજા નહીં આવે? sin cos માં કન્વર્ટ કરીને આપણે કામ કરીએ છીએ, બરાબર છે। હવે રેખા x sec θ plus y cosec θ minus a બરાબર 0। sec θ cosec θ sin θ અને cos θ માં કન્વર્ટ કરી દઈએ તો sec θ એટલે થવાના 1/cos, cosec θ એટલે થવાના 1/sin θ, આપણે બધા જાણીએ છીએ। તો therefore x ના છેદમાં cos θ plus y cosec sin θ minus k બરાબર 0। ચાલો લસા લઈએ। લસા શું થશે? sin θ into cos θ, તો sin θ x સાથે ગુણાશે તો અહીંયા મળ્યા x ગુણ્યા sin θ વત્તા y ની સાથે cos θ ગુણાય તો y ગુણ્યા cos θ minus k sin θ ગુણ્યા cos θ બરાબર 0। બરાબર। હવે પાછા મૂળ વાત ઉપર આવીએ। ઉગમ બિંદુથી આ જ રેખાનું અંતર આપેલું છે સ્મોલ q, બરાબર છે, જોતા રહેજો। તો લખું છું। હવે O00 થી રેખા O00 થી રેખા x sin θ plus y cos θ, x sin θ plus y cos θ minus k sin θ ગુણ્યા cos θ બરાબર 0 નું લંબ અંતર કેટલું છે? સ્મોલ q છે। તો therefore q is equal to પાછા માનાંકમાં શું આવે? ax1, પણ અહીંયા તો x1 y1 તો ભાઈ 0 0 છે। a એટલે x નો સહગુણક, તો અહીંયા મળ્યા sin θ 0, પછી b એટલે y નો સહગુણક cos θ y1 0 અને c minus k sin θ ગુણ્યા cos θ માનાંક પૂરો અને છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ। a એટલે x ના સહગુણકનો વર્ગ, b એટલે y ના સહગુણકનો વર્ગ। જો અહીંયા sin θ ગુણ્યા 0 0, પહેલી બંને ટર્મ 0 એટલે અહીંયા મળી ગયા q બરાબર અંશમાં minus k sin θ ગુણ્યા cos θ અને છેદમાં શું આવશે? જોઈ લો, છેદમાં sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ હોય। જો તો જરૂર કોની છે? q² ની, તો બંને બાજુ વર્ગ કરીએ એટલે અહીંયા મળ્યા q² બરાબર અહીંયા આવશે k નો વર્ગ ગુણ્યા sin સ્ક્વેર θ ગુણ્યા cos સ્ક્વેર θ। હવે ખાસ અહીંયા જો 4q² છે, ચાલો બંને બાજુ 4 વડે ગુણી દઉં તો 4q² is equal to k² into 4 into sin square theta into cos square theta. So therefore 4q² is equal to k²। જોતા રહેજો, અહીંયા 4 sin square theta cos square theta બરાબર છે 4 sin square theta cos square theta, તો અહીંયા થશે 2 sin theta into cos theta નો વર્ગ બરાબર 2 નો વર્ગ થઈ ગયો 4, sin સ્ક્વેર અને cos સ્ક્વેર તો થઈ ગયા। પણ હવે બાળકો આ શું છે? 2 sin theta cos theta, ત્રીજું ચેપ્ટર યાદ કરો, sin 2 theta નું સૂત્ર છે, તો અહીંયા sin 2 theta નું સૂત્ર, તો 4q² is equal to k² ગુણ્યા
sin 2θ નું સૂત્ર માથે બગડો એટલે sin સ્ક્વેર 2θ. જો p² આપણી જોડે છે 4q² આપણે શોધી દીધા. હવે આપણે શું જોઈએ છે તો કે p² + 4q² બંનેનો સરવાળો જોઈએ છે. તો અહીંયા લખીએ હવે p² + 4q² k² cos square 2θ plus k square sin square 2θ. જો તો બાળકો બંને ટર્મમાંથી શું કોમન નીકળે k સ્ક્વેર. તો બંને ટર્મમાંથી k સ્ક્વેર કોમન નીકળે છે. કૌંસમાં મળ્યા cos square 2θ plus sin square 2θ. cos square 2θ plus sin square 2θ 1. તો અહીંયા આગળ ઇક્વલ ટુ k સ્ક્વેર. બાળકો આન્સર મળી ગયો. જે સાબિત કરવાનું હતું એ સાબિત પણ થઈ ગયું. સ્વાધ્યાય 10.3 16મો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો બાળકો હવે વાત કરવાની છે 17મા દાખલાની. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે 17મો દાખલો. ચાલો 17મો દાખલો 10.3. નો છેલ્લા દાખલાની ચર્ચા કરીએ છીએ. શું કહ્યું છે? ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપેલા છે. બરાબર છે. બિંદુ લખી દઉં A2 3. બિનાયામ છે આપણી જોડે 4 - 1 અને C ના યામ છે 1 2. ત્રિકોણ ABC ના શિરોબિંદુ છે. પ્રશ્ન શું છે? ત્રિકોણ ABC ના શિરોબિંદુ A માંથી દોરેલા વેધની લંબાઈ. બરાબર છે. A માંથી દોરેલા વેધની લંબાઈ તથા બીજું શું શોધવાનું છે? તથા તેનું સમીકરણ મેળવો. શોધવાનું છે. બાળકો બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. વેધની લંબાઈ અને વેધનું સમીકરણ બંને શોધવાનું છે. ઓકે, ચાલો જોઈએ. તો પહેલા આકૃતિ દોરી દઉં અને પછી તમને સમજ પાડું કે કેવી રીતે કામ કરવાનું છે. જોઈ લેજો. આ થઈ ગયો આપણો ત્રિકોણ ABC. બરાબર છે. ત્રિકોણ ABC A2 3. B ના યામ આપણી જોડે છે 4 - 1. C ના યામ 1. A માંથી વેધ દોરીએ એટલે કે લંબ હોય અને વેધ અહીંયા આગળ BC ને M માં છેદે છે. તો હવે પ્રશ્ન કયો તો કે પહેલું વેધની લંબાઈ એટલે AM ની લંબાઈ કેટલી છે. બીજું વેધનું સમીકરણ એટલે રેખા AM નું સમીકરણ. આ બંને વસ્તુ શોધવાની છે. બરાબર છે. બંને વસ્તુ શોધવાની છે. કેવી રીતે કામ કરીશું ખાસ અહીંયા ધ્યાન રાખો. તો પહેલા રેખા BC નું સમીકરણ. બે બિંદુમાંથી પસાર થતી રેખા BC નું સમીકરણ શોધી દો અથવા તો BC નો ઢાળ શોધી દો. બરાબર છે. તો અહીંયા આગળ BC નું સમીકરણ મળે પછી બિંદુથી રેખાનું લંબાંતર આ સૂત્રનો ઉપયોગ કરો એટલે લંબાંતર એટલે ઓબ્વિયસ AM ની લંબાઈ એટલે કે વેધની લંબાઈ. બરાબર છે. ચાલો પહેલો અહીંયા આગળ લખી દઉં. અહીં ત્રિકોણ ABC માં A2 3 B કેટલા આપેલા છે 4 - 1 અને C આપેલા છે 1 2 છે તથા A માંથી દોરેલ વેધ રેખાખંડ BC ને M માં છેદે છે. બાળકો બે વસ્તુ યાદ રાખજો. એક તો વેધની લંબાઈ શોધવાની છે અને
વેધની લંબાઈ શોધવાની છે અને વેધનું સમીકરણ. તો વેધની લંબાઈ માટે સૌપ્રથમ આપણે BC નું સમીકરણ શોધવું પડે. તો ચાલો એના માટે આપણે કામ કરીએ. BC નો ઢાળ પહેલા શોધી લઈએ. તો હવે રેખા BC નો ઢાળ, બાળકો અહીંયા ધ્યાન રાખો, BC નો ઢાળ બે બિંદુ છે, બરાબર છે. તો y2 - y1 તો 2 - -1 2 - -1 છેદમાં 1 - 2 કૌંસમાં કેટલા મળ્યા 3 છેદમાં -3 ઢાળ મળી ગયો -1. BC નું સમીકરણ બે રીતે તમે શોધી શકો. બે બિંદુ છે તો ડાયરેક્ટ y-y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1 બે બિંદુ સ્વરૂપ. પણ મેં આનો ઉપયોગ કેમ કર્યો તો કે BC નો ઢાળ મળી જાય તો AM નો ઢાળ સરળતાથી મળી જશે, બરાબર છે. તો therefore -1 ઢાળવાળી રેખા BC અને કોઈ પણ એક બિંદુ લઈ લો તથા 1 2 C12 માંથી પસાર થતી રેખા BC નું સમીકરણ. બાળકો કયું સૂત્ર? તો કે બિંદુ ઢાળ સ્વરૂપ, બરાબર છે. સૂત્ર છે y - y1 પણ y1 તરીકે બે, m એટલે -1 x - x1 તરીકે. તો therefore y - 2 -1 અંદર ગુણો -x પ્લસ બંને ટર્મને આ બાજુ લઈ દો તો -x આ બાજુ આવ્યા તો થયા પ્લસ y એક આ બાજુ આવ્યા -3 બરાબર 0. જો લો બાળકો BC નું સમીકરણ મળી ગયું x y -3. હવે બિંદુ A23 થી રેખા BC નું લંબ અંતર બરાબર વેધ AM ની લંબાઈ, બરાબર છે. વેધની લંબાઈ શોધવાની છે. તો ચાલો હવે બિંદુ A ના યામ છે 2 3 થી રેખા BC સમીકરણ x y -3 0 નું લંબ અંતર બરાબર માનાંકમાં કદાચ સૂત્ર જાણતા હશો ax1 એટલે x નો સહગુણક 1 ગુણ્યા 2 b y નો સહગુણક 1 ગુણ્યા y1 3 અહીંયા મળ્યા -3 છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ 1 વત્તા 1. જોઈ લો બાળકો શું મળે છે? તો અહીંયા 3 અને -3 તો કેન્સલ થઈ ગયા, અંશમાં મળ્યા માત્ર 2 અને છેદમાં વર્ગમૂળમાં 2. તો અહીંયા આગળ મળ્યા 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલે થવાના વર્ગમૂળમાં 3. હવે લંબ અંતર √2 મળ્યું તો ઓબ્વિયસ છે વેધની લંબાઈ પણ કેટલી મળે? વર્ગમૂળમાં 2. જોનો બાળકો વેધની લંબાઈ આપણને બહુ જ ઈઝીલી મળી ગઈ છે. વેધની લંબાઈ આપણને બહુ જ સરળતાથી મળી ગઈ, બરાબર છે. અને હવે આપણે વેધનું સમીકરણ એકલું શોધવાનું રહ્યું છે, એ પણ જોઈ લઈએ. તો અહીંયા લખું therefore વેધની લંબાઈ am બરાબર વર્ગમૂળમાં 2. ચાલો વેધની લંબાઈ મળી ગઈ. હવે વાત કોની કરવાની છે? વેધના સમીકરણ. તે રેખા AM નું સમીકરણ. તો રેખા AM એ A બિંદુમાંથી તો પસાર થાય છે જ. ઢાળ કેવી રીતે મળશે? તો કે BC નો ઢાળ આપણે જાણીએ છીએ. જો BC નો ઢાળ કેટલો છે? -1. તો AM એ BC ને લંબ છે. ચાલો જો અહીંયા આગળ અહીં AM લંબ BC હોવાથી રેખા AM નો ઢાળ બરાબર, ચાલો રેખા AM નો ઢાળ તો BC ના ઢાળથી વિરુદ્ધ એટલે પ્લસ અને 1 નો વ્યસ્ત તો કે 1. ચાલો એક ઢાળ મળી ગયો AM.
અને am પાછા કયા બિંદુમાંથી પસાર થાય 2 3 માંથી પસાર થાય છે જો ખાસ તો અહીં હવે એક ઢાળવાળી તથા કયું બિંદુ A23 માંથી પસાર થતા with am નું સમીકરણ ચાલો with am નું સમીકરણ કયું સૂત્ર બાળકો સેમ બિંદુ ઢાળ સ્વરૂપ તો સૂત્ર આવશે y y1 એટલે કે 3 બરાબર mx x1 એટલે કે 2 so therefore y 3 is equal to x 2 y 3 ને લઈ જાવ સામે બાળકો તો અહીંયા મળ્યા x y બરાબર છે x y -3 સામે ગયા તો -2 તો હતા -3 ગયા તો અહીંયા થાય વત્તા બરાબર 0 કોનું સમીકરણ મળી ગયું વેધનું સમીકરણ મળી ગયું x y +1 0 અને આની સાથે સ્વાધ્યાય 10.3 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ક્લિયર આગળ સ્વાધ્યાય 10 ના બે ત્રણ દાખલા જોઈ લઈએ આજ લેક્ચરમાં બરાબર છે સ્વાધ્યાય 10 કે જે આપણી એક્ઝામમાં છે ડિલીટેડ પોર્શન એ પછીથી આપણે કામ કરીશું પણ જ્યારે પહેલા જે આપણી એક્ઝામમાં છે બધા જ દાખલા કમ્પ્લીટ કરી લઈએ ઓકે તો હવે આપણે સ્વાધ્યાય 10 ના દાખલા કરીશું 10.4 આખું કેન્સલ છે 10.5 એ પણ આખું કેન્સલ છે ઓકે એટલે હવે સ્વાધ્યાય 10 અને ઉદાહરણ પણ હવે જેટલા પણ છે બધા જ કેન્સલ સ્વાધ્યાય 10 ની અંદર પણ લગભગ 10 દાખલા છે કોર્સમાં ઓકે જોઈ લઈશું એ કન્ટિન્યુ કરીએ અને છેલ્લે આપણે કામ કરીશું ડિલીટેડ પોર્શનનું તો સ્વાધ્યાય 10 ના દાખલા આજે જ આ લેક્ચરમાં સર કરીએ ઓકે ચાલો બાળકો વધુ આગળ એવા દાખલાઓ કે જે આપણે પરીક્ષામાં છે ડિલીટ થયા નથી કેન્સલ થયા નથી એ દાખલાઓ પહેલા કરી લઈએ તો હું વાત કરીશ સ્વાધ્યાય 10 બરાબર છે 10.3 પછી સ્વાધ્યાય 10.4 10.5 બંને કેન્સલ છે તેના આગળના ઉદાહરણ પ્રકરણ ઉદાહરણ પણ કેન્સલ છે અને પ્રકરણ સ્વાધ્યાય 10 ની વાત કરીએ તો પ્રકરણ સ્વાધ્યાય 10 નો પહેલો દાખલો બહુ જ સહેલો દાખલો k ની કઈ કિંમત માટે રેખા અહીં એક રેખાનું સમીકરણ આપ્યું છે કે -3 x minus 4 k square into y plus k square minus 7k plus 6 equal to 0 જોલો બાળકો રેખાનું સમીકરણ આપેલું છે અને પ્રશ્ન k ની કિંમતો શોધવાની છે એમાં પહેલું છે x અક્ષને સમાંતર હોય તો k ની કિંમત શોધો બરાબર છે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો અહીં રેખા k -3 ગુણ્યા x -4 k સ્ક્વેર ગુણ્યા y વત્તા k નો વર્ગ ઓછા 7k વત્તા 6 બરાબર 0 આ રેખા છે પહેલો પ્રશ્ન આપણો હતો કે રેખા x અક્ષને સમાંતર હોય તો શું થાય ચલો એ ધ્યાન રાખો રેખા x અક્ષને સમાંતર છે બાળકો ધ્યાન રાખો જો રેખા x અક્ષને સમાંતર એટલે રેખાનું સ્વરૂપ કંઈક આવું હશે સમક્ષિતિજ રેખા યાદ કરો રેખાના વિવિધ સ્વરૂપો એમાં કદાચ સૌથી પહેલી વાત આપણે સમક્ષિતિજ રેખાની કરી x અક્ષનું સમીકરણ y બરાબર 0
અને સમક્ષિતિજ રેખાનું સમીકરણ હતું y બરાબર b. સમક્ષિતિજ રેખા એટલે કે x અક્ષને સમાંતર રેખા. પરીક્ષામાં અહીંયા શબ્દ આવો પણ વાપરી શકે કે y અક્ષને લંબ રેખા. તોય આનું આ થયું, પણ સમીકરણ એક જ આ યુનિક આવે y b. x અક્ષને સમાંતર રેખાની વાત કરીએ તો એની અંદર x ની ટર્મ આવે નહીં, મતલબ x નો સહગુણક શૂન્ય થાય. તો રેખા x અક્ષને સમાંતર છે, તો therefore x નો સહગુણક બરાબર 0. ચાલો x નો સહગુણક એટલે k - 3 is equal to 0. તો k ની કિંમત મળી ગઈ બાળકો આપણને 3. k ની કિંમત મળી ગઈ 3. હવે બીજો મુદ્દો છે y અક્ષને સમાંતર હોય, બરાબર છે, y અક્ષને સમાંતર હોય તો બીજા મુદ્દાની ચર્ચા કરીએ. રેખા કોને? તો કે y અક્ષને સમાંતર છે. ચાલો બાળકો સમજો, જો રેખા y અક્ષને સમાંતર હોય એટલે ઊભી રેખા, શિરો લંબ રેખા અથવા તો x અક્ષને લંબ રેખા. y અક્ષનું સમીકરણ x બરાબર 0. કેમ? તો y અક્ષ ઉપર કોઈ પણ બિંદુ લો તો x એમ 0 થઈ જાય. એટલે તો y અક્ષને સમાંતર રેખા, શિરો લંબ રેખા અથવા x અક્ષને લંબ રેખા નું સમીકરણ x બરાબર a પ્રકારનું હતું. એટલે એમાં શું આવે તો કે y નો સહગુણક 0 થઈ જાય, કારણ અંદર y ની ટર્મ આવવાની નથી. તો એ લખે therefore y નો સહગુણક બરાબર 0. ચાલો y નો સહગુણક છે 4 - k² બરાબર 0. તો therefore k² બરાબર થઈ ગયા 4. તો therefore k is equal to +or -2. એટલે k ની કિંમત આપણને મળી ગઈ +2 અથવા -2. ચાલો હવે શું છે ત્રીજો મુદ્દો? જો ખાસ ત્રીજો મુદ્દો બહુ જ સારો છે. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, બરાબર છે. રેખા ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. જોતા રહેજો. રેખા ઉગમ બિંદુ માંથી પસાર થાય છે. હવે યાદ કરો, જ્યારે વ્યાપક સમીકરણ રેખાનું લખાયું હતું x by c બરાબર 0, તો કંઈક મેં નોંધ એમાં લખી હતી કે જો અચળ પદ 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. બરાબર છે. અચળ પદ કેવું હોય બાળકો? 0. બરાબર છે. તો અહીંયા આગળ આપણે લખીએ therefore અચળ પદ બરાબર 0. ચાલો અચળ પદ કયું છે? તો કે k² - 7k + 6 is equal to 0. 6 ના ભાગ પાડીને મારે જોઈએ છે 7, તો 6 એકા 6. દાવાયો પાડી દઈએ અહીંયા k-1 અને બીજા કૌંસમાં k-6 is equal to 0. તો પહેલા કૌંસ પરથી k બરાબર 1 મળ્યા, બીજામાંથી k બરાબર 6. દાખલો આપણો પૂરો થઈ ગયો. બરાબર છે. મતલબ રેખા x અક્ષને સમાંતર ક્યારે હોય? તો k ની કિંમત 3 હોય ત્યારે. રેખા y અક્ષને સમાંતર ક્યારે હોય? તો k ની કિંમત +or -2 હોય ત્યારે. ઉગમ બિંદુમાંથી ક્યારે પસાર થાય? તો k ની કિંમત 1 હોય અથવા તો 6 હોય ત્યારે. બરાબર છે. ચાલો હવે આગળ સ્વાધ્યાય 10 નો બીજો દાખલા ઉપર આપણે જઈએ છીએ. બીજો દાખલો પણ એટલો જ સહેલો છે. જોતા રહો. બીજા દાખલાની વાત કરું છું. સ્વાધ્યાય 10 બીજો દાખલો, અને બહુ જ સહેલો દાખલો છે. ચલો રકમ લખી લઉં. રેખા આપેલી છે, વર્ગમૂળમાં 3x + y બરાબર 2. કંઈક આવું છે. સોરી, +2 is equal to 0.
+2 = 0 રેખા આપેલી છે નું અભિલંબ સ્વરૂપ આનું અભિલંબ સ્વરૂપ કયું છે x cos θ plus y sin θ = p બરાબર છે અભિલંબ સ્વરૂપ આ છે તો આપણે કિંમત શોધવાની છે θ અને p તો θ કેટલા થશે p કેટલા થશે ચાલો બાળકો ખાસ અહીંયા ધ્યાન રાખો બરાબર છે આ પ્રકારના લગભગ બે એક દાખલા આપણે ભણી ચૂક્યા છે એક જ્યારે અભિલંબ સ્વરૂપની વાત થઈ ત્યારે એક ઉદાહરણ આપ્યું હતું મેં અને એક સ્વાધ્યાય 10.3 ની અંદર આઈ થિંક આવી ગયો છે કે 10.2 ની અંદર એકાદ બે દાખલા ગણ્યા છે ચાલો શરૂ કરીએ આન્સર તો રેખા અહીંયા આગળ કઈ છે તો અહીં વર્ગમૂળમાં 3x વત્તા y વત્તા 2 બરાબર 0 છે હવે અભિલંબ સ્વરૂપ કેવું છે x cos θ y sin θ બરાબર p p એટલે લંબ અંતર છે તો અહીંયા આગળ અચળ પદને સામે લઈ જવા પડે અને એ પાછા કેવા હોવા જોઈએ કમ્પલસરી ધન હોવા જોઈએ તો અહીંયા લખીએ therefore વર્ગમૂળમાં 3x વત્તા y બરાબર -2 અહીંયા તો ઋણ મળે મારે જોઈએ છે ધન બરાબર છે તો માઈનસ વડે ગુણી લો બંને બાજુ તો -√3x -y બરાબર ચાલો આવું કંઈક સ્વરૂપ મળ્યું p બરાબર છે એટલે ધન મળી ગયા યાદ છે હવે શું કરવાનું આ ડાયરેક્ટ આ સ્વરૂપ ના કહેવાય r વડે ભાગવાના r એટલે વર્ગમૂળમાં a² + b² જો તો હવે આપણે r શોધી લઈએ તો હવે r બરાબર વર્ગમૂળમાં a² + b² એટલે કેટલા તો કે x ના સહગુણક -√3 નો વર્ગ એટલે કે 3 b² y ના સહગુણક -1 નો વર્ગ એટલે 1 તો 3 ને 1 થયા 4 અને એનું વર્ગમૂળ મળી ગયું 2 r કેટલા મળ્યા 2 તો સમીકરણ 1 ને 2 વડે ભાગી દેવાના તો સમીકરણ 1 ને 2 વડે ભાગતા ચાલો 2 વડે ભાગી દઈએ તો અહીંયા થશે -√3/2x -1/2y બરાબર 2/2 એટલે 1 બરાબર છે જોઈ લો આ સ્વરૂપ આપણને મળી ગયું હવે આ સમીકરણને આની સાથે કમ્પેર કરો તો અહીંયા લખીએ ને x cos θ plus y sin θ = p સાથે સરખાવતા ચાલો હવે કમ્પેરીઝન કરો સ્મોલ p તો મળી ગયા એક cos θ sin θ એ પણ મળ્યા છે જોઈએ તો therefore cos θ બરાબર -√3/2 sin θ બરાબર -1/2 અને સ્મોલ p બરાબર 1 p તો આપણને મળી ગયા છે બાળકો હવે શોધવાનો બાકી છે માત્ર θ હવે વિચારો cos θ માઈનસ છે sin θ પણ માઈનસ તો therefore θ એ બંને ઋણ કયા ચરણમાં તો કે ત્રીજા ચરણમાં θ એ ત્રીજા ચરણમાં છે તો ત્રીજું ચરણ એટલે શું બાળકો તો કે પાઈ પ્લસ ત્રીજું ચરણ એટલે પાઈ વત્તા કઈક ખૂણો લખવો પડે કયો ખૂણો લખીશું તો sin θ ની કિંમત 1 ના છેદમાં 2 ક્યારે આવે +1/2 તો π/6 હોય ત્યારે તો અહીંયા θ મળી ગયા પાઈ પ્લસ π/6 એટલે થશે 7π/6 ઓકે તો θ પણ મળી ગયા 7π/6 અને p છે એનું મૂલ્ય પણ આપણી જોડે છે અને p નું મૂલ્ય કેટલું મળ્યું 1 ઓકે સ્વાધ્યાય 10 પ્રકરણના સ્વાધ્યાય 10 એનો દાખલા નંબર બીજો પણ આપણો પૂરો થઈ ગયો ચાલો આગળ જોજો બાળકો આજનો આ લેક્ચરનો છેલ્લો દાખલો ઓકે ખાસ ધ્યાન રાખીને ભણજો બહુ લાંબો દાખલો નથી લેતો નાનકડો દાખલો લઈએ છે
પણ કેવી રીતે કામ કરવાનું આગળ એ પ્રકારનો દાખલો આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. કયો દાખલો? સ્વાધ્યાય 10 ચોપડા. અહીંયાથી લખો. જોતા દાખલો બહુ સહેલો છે. પ્રશ્ન, y અક્ષ પરનું કયું બિંદુ y અક્ષ પરનું કયું બિંદુ x/3 plus y/4 equal to 1 થી 4 એકમ અંતરે 4 એકમ અંતરે આવેલ છે. ચાલો બાળકો ચોથા દાખલાની ચર્ચા કરીએ. હવે રેખાને સરસ રીતે પહેલું લખી દઉં. બરાબર છે? રેખાને બહુ સારી રીતે લખી દઉં, પછી આપણે ચર્ચા કરીએ છીએ. અહીં રેખા x/3 plus y/4 -1 equal to 0 છે. છેદમાં 3 અને 4 છે. મજા આવે એવું નહીં લાગતું? લસા લઈ લો. કેટલો લસા થશે? 12. 12 લસા થશે તો therefore 4x plus 3y equal to -12 is equal to 0. એક નંબર કીધું. ચાલો હવે શું છે તો કે y અક્ષ પર કોઈક બિંદુ છે અને એ બિંદુનું આ રેખાથી અંતર છે 4 એકમ. તો y અક્ષ પર જે બિંદુ છે એના યામ આપણે શોધવાના. ઓબ્વિયસ છે, y અક્ષ પર કોઈ બિંદુ હશે તો એનો x એમ તો 0 થવાનો ભાઈ. બરાબર? y અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનો x એમ દેખીતું છે 0 થવાનો. તો આપણે ધારો કે y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરનું બિંદુ કયું? તો કે નામ આપી દો P 0B. બરાબર છે? જેનું રેખા છે આપણી જોડે 4x + 3y - 12 બરાબર 0 થી અંતર 4 એકમ છે. બાળકો હવે તો બહુ સહેલું છે. અંતર 4 એકમ તો સૂત્ર જાણીએ છીએ. અંતર બરાબર માનાંકમાં ax1 by1 + c છેદમાં વર્ગમૂળ a² + b². ab xy ના સહગુણક, c અચળ પદ, x1 y1 બિંદુનો xm અને ym. તો therefore ચાલો સૂત્ર લખી રાખું. અંતર બરાબર માનાંકમાં ax1 + by1 + c upon √ a² + b². હવે અંતર આપણે જાણીએ છીએ. અંતર કેટલું મળ્યું? તો કે 4 બરાબર a x નો સહગુણક 4 x1 બિંદુનો xm એટલે અહીંયા મળશે માનાંકમાં 4 × 0 by1 b એટલે y નો સહગુણક, y1 એટલે બિંદુનો ym. બરાબર છે? તો b એટલે 3 અને ym એટલે થયા 2 -12 વર્ગમૂળમાં a નો વર્ગ એટલે 4 નો વર્ગ વત્તા b નો વર્ગ 3 નો વર્ગ. બરાબર? a નો વર્ગ અને b નો વર્ગ થઈ ગયો. તો અહીંયા આગળ મળ્યા 4 બરાબર આ ટર્મ તો 0 થઈ ગઈ. માનાંકમાં શું થયા? 3b - 12 4 નો વર્ગ 16 9 25 નું વર્ગમૂળ 5 5 ચોક 20 બરાબર માનાંકમાં 3b - 12. શું કરવાનું બાળકો? માનાંકને દૂર કરીએ તો માનાંકને દૂર કરો તો મળે પ્લસ ઓર માઈનસ. ચાલો જોઈએ. તો therefore 3b - 12 is equal to 20. અને બીજી શક્યતા 3b - 12 equal to -20. -12 ગયા સામે તો 20 + 12 થયા 32 અને 3 ગયા છેદમાં
તો b કેટલા મળ્યા 32/3. અહીંયા આગળ -12 જશે સામે, -20 + 12 -8, તો b બરાબર મળ્યા -8/3. જો લો b અહીંયા આગળ મળ્યો 32/3 અને -8/3. તો માંગેલ બિંદુ, તો therefore માંગેલ બિંદુ કયું થશે? xm તો 0, ym 32/3. xm 0, ym -8/3. તો માંગેલ બિંદુ પણ થઈ ગયો આપણી જોડે. બહુ જ સહેલા દાખલાઓ, બરાબર છે. સ્વાધ્યાય 10 શરૂ કર્યું, 3 દાખલા એના પણ કમ્પ્લીટ આપણે કરી દીધા. આગલા લેક્ચરમાં હજુ પણ સ્વાધ્યાય 10 માં જે પણ દાખલા છે જે આપણે પૂછાવાના છે એ દાખલા આપણે કરીશું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ ચર્ચા કરીએ. લેક્ચર અહીંયા પૂરો કરું છું. ઓકે.